છોટાઉદેપુર શહેર તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના મહાન સપૂતોની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા। ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી। 15મી ઓગસ્ટે દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। તે પહેલાં ભારત પાકિસ્તાન વિભાજન દરમિયાન ભારતીયના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે। વિભાજન દરમિયાન લોકોને સંઘર્ષ અને બલિદાન યાદ કરવા માટે દર વર્ષે 14મી ઓગસ્ટની વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે। આ દિવસની ઉજવણી માટે આજરોજ છોટાઉદેપુર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દેશના મહાન સપૂતો SF હાઈસ્કૂલ સ્થિત સ્વામી વિવેકાનંદ નગરપાલિકા કાર્યાલય ખાતે ભગવાન બિરસા મુંડા તેમજ મહિલા પોલીસ મથકની પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી શહીદો અમર રહોના નારા સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, શહેર યુવા મોરચાના અધ્યક્ષ સચિનભાઈ તડવી તેમજ તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आओ सांभळीए आ अंगे लोकसभा सांसद जसुभाई राठवा शुं कही रह्या छे, सांभळो तेओना मुखे। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ, એના પૂર્વ દિવસોમાં એટલે કે 14મી ઓગસ્ટે વિભીષિકા અને શહીદો જેમને દેશ માટે પોતાનો દેહ ન્યોછાવર કરી દીધા એવા શહીદોનો ફૂલહાર કાર્યક્રમ અને તિરંગા યાત્રા, આ કાર્યક્રમો છોટાઉદેપુર જિલ્લાના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે અમે બધા તમામ મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યુવાનો દ્વારા યુવાનોના માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદજી, ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાઓને ફૂલહાર પહેરાવીને એમને વંદન કરવામાં આવ્યા। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, शहीद मुंडा की जय, भगवान बिरसा मुंडा की जय, शहीदों अमर